અમદાવાદ સોલા રોડ ખાતે તપોગચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિસાગર મહારાજ તથા આચાર્ય ઉદય કીર્તિસાગર મહારાજની નિશ્રામાં મેહુલભાઈ ગાંધી રચિત માનવ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રમાંથી આંતરદ્રષ્ટિ પુસ્તકનું અનાવરણીય વિધિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં અનેક જૈન આગેવાનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને જાણીતા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત જાહેર કરી હતી। કાર્યક્રમ દરમિયાન તપોગચ્છાધિપતિ શ્રી દ્વારા વ્યવસાયિક જીવનમાં આધ્યાત્મિક શક્તિ, મૂલ્યો અને સફળતા પ્રાપ્ત કરવાની રીતો સહિત માનવીય સંવેદનાને વ્યવસાય સાથે જોડવાની જરૂરિયાત પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું। લેખક મેહુલભાઈ ગાંધીના આ પુસ્તકને વ્યવસ્થાપન વિજ્ઞાનમાં નવી દિશા આપતું માની શકાય એવું ગણવામાં આવ્યું। હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પરંપરાગત સિદ્ધાંતો સાથે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક કોર્પોરેટ વિશ્વની પડકારજનક જરૂરિયાતો વચ્ચેનું સમતોલન આ કૃતિનું મુખ્ય આકર્ષણ છે। આધુનિક વર્તમાન સંદર્ભમાં લેખકે નરેન્દ્ર મોદીના સાહસિક નીતિગત નિર્ણયો, ઉદ્યોગ જગતમાં રતન ટાટાની નૈતિકતા તથા અમૂલ મારફતે વર્ગીસ કુરિયન દ્વારા યોજાયેલી શ્વેત ક્રાંતિને અતાર્કિક હકારાત્મકતાના જીવંત ઉદાહરણો ગણાવ્યા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પુસ્તકને વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ ક્ષેત્રના કાર્યકરો તથા નીતિ નિર્ધારકો માટે અનિવાર્ય અને પ્રેરણાદાયી ગ્રંથ તરીકે બિરદાવ્યું। જ્ઞાન, આધ્યાત્મ અને વ્યવસાય વચ્ચેનો સુમેળ સાધતી આ કૃતિનું અનાવરણ સમગ્ર સમુદાય માટે એક મહત્વપૂર્ણ ઘટના બની।